જામનગરના સચાણામાં જૂથ અથડામણમાં એકનું મોત થયું છે। માછલી પકડવાની જાળ બાબતે ખેલાયો ખૂની ખેલ। મોડી રાત્રે સચાણા ગામમાં થઈ હતી જૂથ અથડામણ। જૂથ અથડામણમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મૃતકના સાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। રાજકોટના જેતપુરમાં પિતાના મિત્રએ જ મિત્રતાને લજવી લગ્નની ખોટી લાલચ આપી નરાધમે 1 વર્ષ સુધી 25 વર્ષીય યુવતી પર આચર્યું દુષ્કર્મ। પિતા સાથે મિત્રતાને લઈને વારંવાર ઘરે આવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી। ભાડાની મકાન રાખી 1 વર્ષ સુધી યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ। યુવતીએ લગ્નની વાત કરતા યુવકે ઇનકાર કર્યો હતો, જે બાદ યુવતીએ જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તો પોલીસે ફરિયાદના આધારે આરોપી સુધીર ભટ્ટીની ધરપકડ કરી છે। હાલ પોલીસે છેતરપિંડી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં તેમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે 1 વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે, જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે। તો રાજકોટના જેતપુરમાં આઈટીઆઈના વિદ્યાર્થી પર હુમલો। ધારેશ્વર આઈટીઆઈના 2 વિદ્યાર્થી પર પાઇપ વડે હિંસક હુમલો। એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો છે। તો જીવલેણ હુમલામાં 2 મિત્રોને ગંભીર ઈજા પહોંચી છે। માવો ખાવાની બાબતે બોલાચાલીનો ખાર રાખ્યો હતો। આઈટીઆઈના જ અન્ય વિદ્યાર્થીએ રસ્તામાં આંતરીને માર માર્યો છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। અમારા ઉપર ખાર રાખીને ઈવડે પાઇપ વડે હુમલો કર્યો, અમને માર્યા। મને પગમાં મારી દીધું, ઓલા ભાઈને માથા ઉપર મારી દીધું। એ અમારા ઉપર ખાર રાખ્યો છે બહુ। કંઈક માવા વિશે અમને સાહેબે ઊભા કર્યા હતા બધાને, તો અમારા કારણ વગરના નામ આપ્યા હતા અને મને કારણ વગરની ગાયડો બોલ્યો હતો, તો મેં એને થોડુંક કીધું તો ઈવડે ખાર રાખ્યો મારા ઉપર। પાટણમાં 31ની મધરાત્રે જૂથ અથડામણ થઈ છે। હારીજ તાલુકાના અડિયા ગામે જૂથ અથડામણની ઘટના। નોનવેજની દુકાન પર રૂપિયાની લેતી દેતી બાબતે ઘર્ષણ સર્જાયું હતું। 2 જૂથ વચ્ચે જમ્યા બાદ રૂપિયાની લેતી દેતી બાબતે હુમલો કરવામાં આવ્યો છે। તો હુમલાની ઘટનામાં 2 લોકો થયા છે ગંભીર રીતે ઘાયલ। ઘાયલ થયેલામાં એકની હાલત વધુ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ઘાયલો થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। હુમલાની ઘટનાને લઈને પરિસ્થિતિ વધુ ન વણસે તેને લઈને ગોઠવાયો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। તો દુકાન પર રૂપિયાની લેતી દેતી બાબતે ઘર્ષણ સર્જાયું હતું। જમ્યા બાદ રૂપિયાની લેતી દેતી બાબતે હુમલો। ફરિયાદીની ફરિયાદના અંતે ટોટલ 7 નામજોગ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઉપરાંત ફરિયાદમાં જે રીતે જણાવ્યું છે એ રીતે જે ટોળાના ઇસમો હતા, જે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજકોટમાં દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓની જનતા રેડ। અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવ્યો છે। જાહેરમાં ચાલતા દારૂના વેચાણથી કંટાળી મહિલાઓ પોતે જ કાયદો હાથમાં લઈ અડ્ડાનો કર્યો પર્દાફાશ। રહેણાંક વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ તાત્કાલિક બંધ કરો। સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। તો મહિલાઓના વિરોધ બાદ પોલીસ દોડી આવી મહિલા બુટલેગરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। સતત એક જ વિસ્તારમાં ત્રીજી વાર જનતા રેડ। દેશી દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિકોની માંગ છે। તો દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓની જનતા રેડ જોવા મળી છે। અડ્ડા પર દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવ્યો છે। લોકો પરેશાન છે। દેશી દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિકોની માંગ। મુનાફ જોડાયા છે ફોનલાઈન પર। મુનાફ, મહિલાઓને કંટાળીને જનતા રેડ કરવી પડે અને એક જ વિસ્તારમાં 3 વાર જનતા રેડ થઈ છે, શું કરી રહી છે અહીંયાની પોલીસ? બિલકુલ ચોક્કસ લોકોના જે વાત કરવામાં આવે કે જેતપુરને મહિલાએ રણચંડી બની હતી। અવારનવાર ધોરાજી રોડ ઉપર દારૂના અડ્ડાઓ સ્થાનિક મહિલાઓએ રેડ પાડતી હોય છે, જનતા રેડ પાડતી હોય છે। દરમિયાન અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગયો। જાહેરમાં ચાલતા દારૂના વેચાણથી મહિલાઓ કંટાળીને પોતે જ કાયદો હાથમાં લઈ આ અડ્ડાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। રહેણાંક વિસ્તારમાં દેશી દારૂ વેચાતા તાત્કાલિક બંધ કરો, સ્થાનિક ભારે આક્રોશમાં હતા। મહિલાઓ વિરોધ બાદ પોલીસ દોડી આવી હતી। મહિલા બુટલેગરને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। પણ વાત કરવામાં આવે કે અવારનવાર આ ટાઈપની બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય છે। માત્ર પોલીસ ઉપર ત્યાં સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ માત્ર બુટલેગરને કેસ તો કરવામાં આવે છે, પણ ખાલી માત્ર કાગળ ઉપર કેસ કરવામાં આવે છે અને 1 કલાક પછી છૂટી જતા હોય તેવા મહિલાઓ આક્ષેપ કર્યા હતા।
પોલીસ નાક નીચે આ ચાલતા દારૂના અડ્ડાઓ મહિલાઓ કેમ મેદાનમાં ઉતરવું પડે છે? સતત આ વિસ્તારમાં ત્રીજી વાર આ દારૂની રેડ વેચાણ બંધ કરવામાં આવી છે. સ્થાનિકની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ કરવામાં આવે. પોલીસ ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. જી મુનાફ, કોઈ પણ વિસ્તારમાં દારૂ મળતું હોય એટલે સ્વાભાવિક છે સૌથી પહેલા મહિલાઓને તકલીફ પડે, કારણ કે ત્યાં દારૂડિયા હોય એટલે લોકો પરેશાન થાય, ખાસ કરીને મહિલાઓ. આ જ વિસ્તારમાં 3 વાર મહિલાઓએ જનતા રેડ કરી છે. કયો પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે અને પોલીસની કામગીરી પર સવાલ, શું બુટલેગરો સાથે મિલીભગત થાય કે કેમ તે પણ મોટા સવાલો ઉપસ્થિત થાય છે અહીં. બિલકુલ ચોક્કસ જે રીતે 3 ફેરી આ રેડ મહિલા દ્વારા રેડ કરવામાં આવી હતી દારૂની, છતાં પોલીસ દ્વારા પકડવામાં આવે છે. દારૂ લઈને પોલીસ સ્ટેશને અડધો કલાકના અંદરમાં જે દારૂડિયા છે તે બહાર હોય છે, બુટલેગરો, તેને લઈને મહિલાઓ કંટાળી ગઈ. મહિલાઓ તો જનતા રેડ કરતી હોય, પોલીસ ઉપર સવાલ ઉઠે છે કે પોલીસ સ્ટેશન ધોરાજી સિટી પોલીસ સ્ટેશન શું કરી રહી છે, મોટો સવાલ બની થઈ રહ્યો છે. જી બિલકુલ મુનાફ, પોલીસ માટે આ શરમજનક સમાચાર છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક સવાલો આ વિસ્તારની પોલીસ પર ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું હપ્તા લેવામાં આવે છે અને છાવરવામાં આવે છે આ પ્રકારના બુટલેગરોને કે મહિલાઓએ જનતા રેડ કરવી પડે. ભાવનગર શહેરના આધેવડા વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી રાત્રે કરી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ. દારૂની ભઠ્ઠી કરેલ રેડ દરમિયાન 600 લીટર દેશી દારૂનો આથો અને 120 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન ₹24,000નો દેશી દારૂ અને 15,000 દેશી દારૂનો આથો મળીને કુલ ₹40,160 મુદ્દામાલ સાથે જેમાં ઝડપી પાડ્યો છે. અધેવાડા વિસ્તારમાં રેડ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર જગદીશ પરમાર ફરાર થયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. નીતિન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. નીતિન, શું વધુ વિગતો આ સમગ્ર મામલે દારૂની ભઠ્ઠી પર રેડ? ચોક્કસ વાત કરીએ તો ગઈકાલે જે 31 ગઈ એટલે કે ગત સાલનો છેલ્લો દિવસ અને છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ છે તે પણ પોતે હરકતમાં આવી હતી ને વિવિધ શહેરના જે સ્થળો છે ત્યાં રેડો કરવામાં આવી હતી. ત્યારે ગત મોડી રાત્રિના સમયે શહેરના જે અધેવાડા વિસ્તાર છે ત્યાં દેશી દારૂ છે તેની ભઠ્ઠી છે ત્યાં લાઈવ રેડ કરવામાં આવી હતી અને જેમાંથી અંદાજિત ₹40,000નો મુદ્દામાલ એટલે કે 120 લીટર જેટલો દેશી દારૂ તેમજ 600 લીટર જેટલો દેશી આથો છે તે ઝડપી લેવામાં આવ્યો છે. અને હાલ જે દેશી દારૂનો જે પાડવાનો જે વ્યક્તિ ધંધો કરતો હતો તે ફરાર છે ને પોલીસે તેને ઝડપી લેવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. જી બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ક્રાઇમ બ્રાન્ચે કરી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ. સાબરમતી વિસ્તારમાં આવેલી હોટલમાં દરોડા. હોટલ AB ફોર્ચ્યુનમાં પોલીસની રેડ. પોલીસે મહેફિલ માણતા 9 લોકોને ઝડપી પાડ્યા છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન યોજી હતી મહેફિલ. હોટલના રૂમમાં રેડ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો મહેફિલ માણતા 9 લોકો ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મહેફિલ માણતા લોકોની ધરપકડ. નવા વર્ષની ઉજવણી દરમિયાન મહેફિલ યોજવામાં આવી હતી. સાબરમતી વિસ્તારમાં હોટલ AB ફોર્ચ્યુનમાં રેડ પાડવામાં આવી હતી, જ્યાં આ મહેફિલ માણતા 9 લોકો ઝડપાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે વતનમાં. 11 જાન્યુઆરી રાજકોટમાં PMનો રોડ શો. અંદાજિત 1 કિલોમીટર રોડ શો કરવામાં આવે તેવી શક્યતા. જૂના એરપોર્ટથી મારવાડી કોલેજ સુધી યોજાશે રોડ શો. વડાપ્રધાનના આગમનને લઈને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ મળી છે બેઠક. તો રોડ શોના રૂટ અંગે RMCના પદાધિકારીઓ પાસે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. 15.5 કિલોમીટરનો પ્રધાનમંત્રીનો રૂટ નક્કી કરવા બેઠકમાં ચર્ચા. સૌરાષ્ટ્ર ઝોનના વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા. આગામી 10 જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર ઝોનના વાઇબ્રન્ટ સમિટનું કરવામાં આવ્યું છે આયોજન. તમામ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર દક્ષિણ ગુજરાત સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસે તેવી આગાહી. માવઠાનો માર. સૌરાષ્ટ્રમાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં વરસાદ, કચ્છમાં પણ વરસાદ, જ્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. કમોસમી વરસાદની આગાહી. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે પ્રકારથી વરસાદ વરસ્યો અને હવે દક્ષિણ ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં સ્વેટર સાથે રેનકોટ પણ તૈયાર રાખવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો હવામાન વિભાગની આગાહી છે ઠંડીની સાથે સાથે માવઠું છે તે પણ જોવા મળશે. ખાસ કરીને આગામી 24 કલાકમાં વરસશે વરસાદ. આવતીકાલથી ઠંડી પણ વધશે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. કચ્છમાં પણ ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને હવે દક્ષિણ ગુજરાતનો વારો છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર જોવા મળી શકે છે. આ સમાચાર બાદ ધરતીપુત્રો ચિંતિત છે. તેમના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસ્યો હતો. તો પતંગ રસિકો માટે આનંદના સમાચાર. પતંગ રસિકો ઢીલ દેવા તૈયાર રહેજો. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઉત્તરાયણ પર કેટલાક વિસ્તારમાં હવામાન પલટાઈ શકે છે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. અંબાલાલ પટેલે આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની આગાહી કરી છે. જો કે અંબાલાલ પટેલે ઉત્તરાયણ પર હવામાનમાં પલટો આવવાની પણ આગાહી કરી છે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં પલટા વધારે આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા કે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 11 આસપાસ 12-13 અને ઉત્તરાયણ ઉપર પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ઉત્તરાયણ ઉપર કંઈક પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. ક્યારેક પવનની ગતિ આંચકાની રહી શકે અને ક્યારેક હળવી રહી શકે. એકંદરે પતંગ રસિયાઓ માટે કંઈક અંશે સારું ગણાય, પણ પવનની ગતિ રહે ત્યારે ઢીલ છોડવી પડે. અને તારીખ લગભગ 17 જાન્યુઆરીએ પણ ઠંડા પવનો ફૂંકાશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 18 જાન્યુઆરી કે 17 જાન્યુઆરી આસપાસ ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 18 જાન્યુઆરીએ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 18 જાન્યુઆરી બાદ ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને દેશના ભારે બરફવર્ષા, ગાજવીજના તોફાનો અને લગભગ કોઈ ભાગમાં સામાન્ય કરા પડવાની શક્યતા પણ રહી શકે. ફરી તોડાયું છે માવઠાનું સંકટ. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસશે માવઠું તો ડાંગ, તાપી, દમણ સહિતમાં પડી શકે છે વરસાદ. 24 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. आने वाला अगले 7 दिन के लिए 1 जनवरी से लेकर 7 जनवरी तक इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है. मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. શિયાળાની અસલી ઠંડી માટે રહેજો તૈયાર. રાજ્યમાં આવતીકાલથી વધશે ઠંડીનું જોર. 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું. નલિયામાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा और जो स्पीड रहेगा 15 से 20 नॉट. और लघुत्तम सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 12.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में जो तापमान लघुत्तम तापमान दर्ज हुआ है वो 18.9 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 6.7 डिग्री सेंटीग्रेड ऊपर है.